હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મારા આજના વ્લોગની શરૂઆત કરું છું. આજે હું છું વાડામાં. અત્યારે પાણી શરૂ છે મારા નાળિયેરીમાં અને કેળમાં. અને મિત્રો, અત્યાર સુધી મેં તમને યારે શેર કર્યું હતું કે અમારા કેરી કેવડી થઈ. નાનકડા મોર હતા ત્યાંથી કેરી એવડી અત્યારે હવે હાર્વેસ્ટ કર્યા જેવડી થઈ ગઈ ને મમ્મી તો ત્યાં પૂગી ગઈ આંબા પાસે હાર્વેસ્ટ કરવા હતું. તો તમે બન્યા રહ્યો મારા વિડીયોમાં આગળ. હું તમને બતાવું. કેરી બહુ સારી છે, એક નંબર છે અને હાર્વેસ્ટ કરવાની છે. ને મમ્મી તો ત્યાં જ છે અત્યારે, બરાબર. તો બન્યા રહ્યો, હું તમને બતાવું. અહીંયા રહ્યું, આ પાણી જાય આમ છેલ્લે નાખવું છે એમાં. અને આ તો ડોમેસ્ટિક છે, તમને મારા લગભગ વિડીયો મેં બતાવીએ છે. તો હવે મમ્મી મારા જોવે તો હું જાઉં ત્યાં. અત્યારે બધું પાયું હમણાં. આમ તો જો કે કાલે સાંજે પાયું હતું, અત્યારે તો પાછું પાવું આને કે વાંધો ન આવે અત્યારે ઉનાળાની સિઝનમાં. અહીંયા રહી મમ્મી. અને ફ્રેન્ડ્સ, હું તમને કેરી એ બતાવું કેવી થઈ ગઈ કેરી. અહીંયા રહી 3 અહીં છે ને 3 સામેની બાજુએ છે. અહીંયા રે ફ્રેન્ડ્સ મમ્મી મારી, અને કેરી તોડે. કેમ કે ઝાઝા સમયથી કેરી થઈ ગઈ હતી અમારા અહીંયા. હવે તો હાર્વેસ્ટ કર્યા જેવડી છે બધી કેરી. આ રહી જો મિત્રો. અત્યારે હવે કેરી તોડી લઈએ. ટોટલ 6 છે નંગ અત્યારે. અહીંયા રહ્યા મમ્મીએ તોડે છે હવે. અહીંયા રહી ફ્રેન્ડ, જોઈ લ્યો. આ મારા આંબાની પહેલી કેરી છે ફ્રેન્ડ્સ. તો મેં તમને આગળ કીધું હતું એમ, અને મમ્મીએ કેરી પણ તોડી લીધી. મમ્મી જાય છે હવે ઘરે. મારે તો અહીંયા પાણી ભરવાનું છે. તો હું તો વારું પાણી હવે. છેલ્લાના કામ જતું હતું. સોરી, છેલ્લેથી બીજું હજી તો છેલ્લું બાકી છે. તો બનાર્યો વિડીયોમાં આગળ હું તમને બતાવું. અહીંયા અમારે રાવણા આવી ગયા વખતે. રાવણામાં જોકે ઓલે વખતે હતા, પણ ઓલે વખતે તો થોડા હતા. આ વખતે હારા આવ્યા મિત્રો. અત્યારે મારા નાના ત્યાં છે જે રાવણો, એ તો કંઈક 20-22 વર્ષે આવ્યો. આ 2 વર્ષમાં શરૂ થઈ ગયો. જોકે મેં વાવ્યો તો એ ચોમાસાની સિઝનમાં, કે ચોટી જાય, પાણી પીવા ન પૂગે તો અહીંયા બોર ને એવું કંઈ નહોતું અમારે એટલે. તો અત્યારે તો હવે થઈ ગયું કમ્પ્લીટ. તો હું બતાવું તમને. આમાં મોર બહુ હારામાં હારો છે. કેળાની લીંબુ સમજ્યું છે. તમે બના રહેજો, જતા નહીં ક્યાંય. અહીંયા રહ્યો મિત્રો, આમાં ફાલ આ રહ્યો. અને અમુક તો રાવણા ખરી ગયા રહ્યા. હજી પાયકા નતા, એમને એમ ખરતા જાય. પંખી બગાડી નાખે પણ હેલા કરે. એના ભાગનું હોય છે તે એ બગાડે. આમાં છે પણ આમાં આપણો કેમેરો એક તો હાઈફાઈ રહ્યો, તે બહુ દેખાય નહીં. પાકશે પછી દેખાય, કાળા થાય એટલે. ત્યાં લગીને તો દેખાવાનું બધું એવું હેરખું રહે. જો એક અહીં છે, હું તમને બતાવું. અહીંયા રહ્યા મિત્રો. આ રાવણા હવે એક નીચે હેઠીની દેરખીમાં તો એક જ ઠેકાણે છે એ ખાલી. બાકી બધે ઊંચે છે એટલે અહીંયા સુધી તો આપણો કેમેરો કામ નહીં દે. આઈફોન જો ને ભાઈ આપણી પાસે, આમાં જવો તો કેમેરો તો આપણે હાલે નહીં. હા, બરાબર ને. હા રે મિત્રો, આ કેળાની લૂમ મેં તમને કીધું હતું ને, એ આ બાજુ લૂમ છે, એક ઓમનીકોર છે ને 3-4 હજી વાહે છે. એટલે આપણે પછી હાલ્યા કરે ઘરમાં. બાકી જે આ કેળ વાવી છે, આ બધી કેળમાં તો હજી આવશે તો વાર લાગશે. આખા ખેતરમાં નાળિયેરીની કેળ છે. બાકી પોપિયા છે થોડાક, એ હું તમને બતાવું. બાકી
તો મારું નાકું ભરાઈ ગયું, નાકું વારી લઉં. ઓકે ફ્રેન્ડ્સ, તો મારો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી જ્યારે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરું તો એનું નોટિફિકેશન તમને મળ્યા કરે. ઠીક છે મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.